જો અહીંયા એક અંતર અને દિશાનો દાખલો છે, જ્યાં અંતર બી આપેલું છે અને દિશા આપેલી છે અને અંતર શોધવાનું છે, બરાબર. તો આ ટાઈપના બી ક્વેશ્ચન આવતા હોય છે. આપણે જોઈ લઈએ શરૂઆતથી શું કહે છે. તો શહેર XYZ એવી રીતે આવેલા છે કે શહેર X અને Y વચ્ચેનું અંતર 45 કિલોમીટર છે. X અને Y વચ્ચેનું અંતર 45 કિલોમીટર છે. ત્રણ શહેર છે, ત્રણ શહેરની વાત કરવામાં આવી છે. એમાં X અને Y વચ્ચેનું અંતર 45 કિલોમીટર છે. X અને Z વચ્ચેનું અંતર 60 કિલોમીટર છે, બરાબર. X અને Z વચ્ચેનું અંતર 60 કિલોમીટર છે. હવે દિશા આપી છે. Y એ X થી પૂર્વ દિશામાં છે અને Z એ X થી દક્ષિણ દિશામાં છે. તો Y અને Z વચ્ચેનું અંતર શોધો. કન્ફ્યુઝ કરે એવો દાખલો છે, પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણે સૌ પ્રથમ દિશાની વાત કરીએ તો દિશા સૌ પ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ ઉત્તર દિશા છે, બરાબર. આ દક્ષિણ દિશા છે, બરાબર. આ પૂર્વ દિશા છે અને આ પશ્ચિમ દિશા છે, બરાબર છે. આટલે ખ્યાલ હોવો જોઈએ તમને. આ રીતે આપણે આ શહેરને આપણે દર્શાવીશું આ દિશા પ્રમાણે. હવે સૌ પ્રથમ આપણે જોઈએ તો શહેર X અને Y વચ્ચેનું અંતર 45 કિલોમીટર છે. હવે આ શહેર X છે, બરાબર, અને આ Y છે, બરાબર. આ બંને વચ્ચેનું અંતર 45 કિલોમીટર છે. હવે બીજું શું કહે છે કે X અને Z વચ્ચેનું અંતર 60 કિલોમીટર છે, બરાબર. હવે Z અહીંયા બી હોઈ શકે, અહીંયા બી હોઈ શકે, અહીંયા બી હોઈ શકે, ક્યાં હોઈ શકે એનો ખાસ ઉલ્લેખ આપેલો છે, બરાબર. Z એ X થી દક્ષિણ દિશામાં છે. Z એ X થી દક્ષિણ દિશામાં છે. આ X હોય તો દક્ષિણ કઈ બાજુ આવે? નીચેની બાજુ આવે. દક્ષિણ દિશામાં તો નીચેની બાજુ આવે. તો અહીંયા પોઈન્ટ આપણે મૂકી દઈએ. હવે X અને Z વચ્ચેનું અંતર બી આપેલું છે 60 કિલોમીટર, બરાબર છે. હવે બીજો પોઈન્ટ શું આપ્યો છે? Y એ X થી પૂર્વ દિશામાં છે. હા, અહીંયા આપણે પહેલાથી દોરી દીધું, પણ દોરવાનું નહોતું કેમ કે અહીંયા દિશા પહેલા જોવાની હોય છે. X અને Y કઈ દિશામાં, અરસપરસ કઈ દિશામાં છે. તો અહીંયા આપેલું છે Y એ X થી પૂર્વ દિશામાં છે. તો આપણે દર્શાવ્યું છે એ સાચું નીકળ્યું છે, કેમ કે પૂર્વ દિશામાં જ છે. આ Y છે એ X થી પૂર્વ દિશામાં છે, બરાબર. એટલે આપણે દર્શાવેલું સાચું છે અહીંયા. તો Y અને Z વચ્ચેનું અંતર શોધો. તો સિમ્પલ આ બે વચ્ચેનું આ અંતર શોધવાનું રહે. આ ડિસ્ટન્સ કેટલું થાય એ શોધવાનું રહે, બરાબર છે. હવે આ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે લાગુ પડી શકે, કેમ કે આ 90 ડિગ્રીનો એંગલ બને. અહીંયા આપણને આ ડિસ્ટન્સ આપેલું છે, આ આપેલું છે. તો આપણે કર્ણનું માપ શોધવાનું રહે, બરાબર. આપણે YZ લખીએ, YZ નો સ્ક્વેર બરાબર XY નો સ્ક્વેર પ્લસ XZ નો સ્ક્વેર, બરાબર. આ પ્રમેય છે પાયથાગોરસનો, લગભગ ખ્યાલ જ હશે બધાને. એ પ્રમાણે આપણે આનું સોલ્યુશન કરીએ. XY નો સ્ક્વેર, XY શું છે? 45, તો 45 નો સ્ક્વેર, બરાબર. XZ શું છે? 60, તો 60 નો સ્ક્વેર. હા, હવે 45 નો સ્ક્વેર છે એ થોડું હાર્ડ પડી શકે સ્ક્વેર કરવો, પણ એના માટે એક શોર્ટ ટ્રીક છે. શોર્ટ ટ્રીકમાં કેવું છે, બધી જગ્યાએ શોર્ટ ટ્રીક વાપરવી યોગ્ય નથી, પણ આ ટાઈપનો દાખલો હોય અહીંયા આપણે સમજી શકીએ કે 45 નો સ્ક્વેર છે એ આ રીતે આવી શકે. તો પાયો વચ્ચે મૂકી દેવાના, અને 4 છે તો એક સંખ્યા વધારીને એની સાથે ગુણી દેવાનું. 5 ચોક 20, બરાબર છે. 20 25 જવાબ આવે આનો. અને 6 નો વર્ગ તો 36 ખબર છે, અને 1 શૂન્ય છે તો વર્ગ કરો તો 2 શૂન્ય થઈ જાય, બરાબર ને.
હવે ફરીથી આનું મૂકીએ તો 25, 6, 56, 25 જવાબ આવે, પણ વર્ગમાં આવે YZ. હવે આનું વર્ગમૂળ શોધવાનું ને, તો આ બી પાછળ 25 છે, તો વર્ગમૂળ એનું બી કાઢશો તો 5 આવશે, પાછળનો છેલ્લો આંકડો. અને 56 છે તો આપણે 7 લખી દઈએ, 7 × 8 = 56, બરાબર. તો 75 જવાબ આવે આનો, 75 કિલોમીટર આવે. આ થોડો કેલ્ક્યુલેશન વાળો દાખલો છે, થોડો લેન્ધી દાખલો છે, પણ આની બી પ્રેક્ટિસ કરો તો પણ તમે ઇઝીલી આ ટાઈપના એક્ઝામ્પલ ગણી શકો છો, બરાબર. તો આપણે આ ટાઈપના એક્ઝામ્પલ બી ગણાવશું, અને સાથે સાથે જે બી કોમ્પિટિટિવ એક્ઝામો આવે છે, RRB હોય કે ગૌણ સેવા હોય કે પંચાયત બોર્ડ હોય, દરેકમાં જે મેથ્સનો જે સિલેબસ હશે એના રિલેટેડ આપણે અહીંયા ભણાવીશું. અને એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરજો. થેન્ક યુ.